તરીકે જો તમારી વાત, તમે આજના યુવાનોને મોટિવેશનલ સ્પીકર તરીકે આજે શું કહેવા માંગશો? હું યુવાનોને એટલું જ કહેવા માંગુ છું કે તમારી જે સ્કિલ છે, તમારી જે આવડત છે, એના પર ચોક્કસ સમય આપો. તમે જે ભણતા હોય, તમે જે સ્ટડી કરતા હોય, પણ ખાલી એજ્યુકેશન એ આવનારા સમયની ડિમાન્ડ નથી. એજ્યુકેશન પ્લસ સ્કિલ એ આવનારા સમયની ડિમાન્ડ છે. તમે જે ભણી રહ્યા છો ને એમાં થોડું આવડત પર પણ શીખો, કેમ કે આવનારો સમય છે ને આવડતનો છે. આવડત છે તો ઓળખાણ છે, આવડત છે તો ઇજ્જત છે, આવડત છે તો આબરૂ છે. આવનારો સમય એવો છે કે આવડત છે તો જ આવક છે. એટલે યુવાનોને એવું કહીશ કે પોઝિટિવ માઇન્ડસેટ રાખે, નવું કરવાની ઈચ્છા રાખે, શીખવાની ઈચ્છા રાખે, જ્યાં પણ જે મળે શીખવાનું શીખતા રહે અને હંમેશને માટે પોતાના કર્મ સાથે જોડાઈને કામને મહત્વ આપતા રહે. ત્યારબાદ મનીષભાઈ, ખાસ યુવાનો જેટલા જરૂરી છે ને એવી જ રીતે કુટુંબના તમામ લોકો, જેમાં પરિવાર પણ આવી જાય, કારણ કે અત્યારે એજ ડિફરન્સ ના લીધે છે ને ઘણી વખત ક્વેરીઝ ક્રિએટ થતી હોય કે ભાઈ હું જેવું વિચારું છું એવું મારા ફેમિલી વાળા નથી સમજતા, એવું આજના યુવાનોનું કેવું છે. તો એના માટે તમે વડીલોને શું કહેવા માંગશો? વડીલોને એટલું જ કહેવા માંગુ છું કે એ સમય અલગ હતો, આ સમય પણ અલગ છે. સમય સમયનું કામ કરતો હોય ને જે સમયે જે ડિમાન્ડ હોય આપણે એને પૂરી પાડવી પડે. તમારા યુવાન દોસ્તો એટલે કે જેની જનરેશન જો અત્યારે કંઈ નવું કામ કરવા માટે તૈયાર હોય, તત્પર હોય, તો એ પ્રોત્સાહન આપવું જોઈએ, પ્રેમ આપવું જોઈએ, પ્રેરણા આપવી જોઈએ. આ સાથે હાથ પણ પાછળ રાખવો જોઈએ, હૂંફ પણ પૂરી આપવી જોઈએ, સાચી દિશા બતાવવી જોઈએ. અને યુવાનો જો મહેનત કરીને આગળ વધવા માંગતા હોય તો વડીલોએ ખાલી એ જોવું પડે કે દિશા બરાબર હોવી જોઈએ, ડાયરેક્શન બરાબર હોવું જોઈએ. બાકી મહેનત કરીને તો યુવાન આગળ વધતા સપોર્ટ વડીલો કરતા જ હોય છે અને કરવો જ જોઈએ. ઓકે મનીષભાઈ, બહુ સારી વાત કરી છે કે જેટલું યુવાધન જરૂરી છે તેટલો જ પરિવારનો સપોર્ટ પણ જરૂરી છે. થેન્ક યુ મનીષભાઈ.